टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કલ્પના કરો કે તમારી ફ્લાઇટ અમદાવાદથી દિલ્હી જઈ રહી હોય, તમને લાગે કે બસ હવે દિલ્હી બહુ દૂર નથી, અને એવા જ સમયે તમને સાંભળવા મળે કે ટૂંક સમયમાં ચંડીગઢમાં લેન્ડિંગ કરવામાં આવશે. તમને પહેલી વાર તો લાગે કે સાંભળવામાં કદાચ ભૂલ થઈ છે, પરંતુ તમે તો બરાબર જ સાંભળ્યું હોય. તમારું પ્લેન ખરેખર દિલ્હીની જગ્યાએ ચંડીગઢમાં જ લેન્ડ થાય. દિલ્હી એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ ખાતે ગયા મહિને મોટી ટેકનિકલ ખામી આવી, જેના લીધે ખરેખર લોકો માટે એવી સ્થિતિ સર્જાઈ કે જાના થા જાપાન પહોંચ ગયે ચીન. સત્તાવાર રીતે તો ટેકનિકલ ખામી કહેવામાં આવે છે, જેના લીધે સેંકડો ફ્લાઇટ્સ ડિલે થઈ. એક એરપોર્ટ પર ફ્લાઇટ્સ ખોરવાઈ જાય તો સ્વાભાવિક તે એની આખા દેશ પર અસરો થાય. આપણા ગુજરાતમાં પણ ફ્લાઇટ્સને મોટા ભાગે અસર જોવા મળી. અમદાવાદ એરપોર્ટ પર લોકો પરેશાન થઈ ગયા હતા. અહીંથી 70થી વધારે ફ્લાઇટ્સ ડિલે થઈ હતી. એટલું જ નહીં, 6 ફ્લાઇટ્સને કેન્સલ પણ કરવામાં આવી હતી. વડોદરા એરપોર્ટ પર ફ્લાઇટ્સ ખોરવાઈ જવાથી મુસાફરો ખૂબ જ પરેશાન થયા હતા. સુરતમાં પણ એવી જ સ્થિતિ હતી, લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવે 2 દિવસમાં 16 ફ્લાઇટ મોડી પડી હતી. જુદા જુદા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે 6 નવેમ્બરે દિલ્હી એરપોર્ટ પર લગભગ 800 ફ્લાઇટ્સ ડિલે થઈ હતી. જોકે સરકાર કહે છે કે ફ્લાઇટ્સની મુવમેન્ટ્સ પરથી કોઈ અસરો જોવા મળી નથી. સંસદ સભ્ય એસ નિરંજન રેડ્ડીએ ફ્લાઇટ્સ ખોરવાઈ જવાના મામલે એક સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ રાજ્યસભામાં એક લેખિત જવાબ આપ્યો. આ જવાબમાં સ્વીકારવામાં આવ્યું છે કે નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીકમાં કેટલીક ફ્લાઇટ્સે જીપીએસ સ્પૂફિંગની ઘટના રિપોર્ટ કરી હતી. આ ફ્લાઇટ્સ 10 નંબરના રનવે તરફ ઉતરાણના અંતિમ તબક્કામાં હતી, ત્યારે એમણે જીપીએસ સ્પૂફિંગનો સામનો કર્યો હતો. અમે આ જીપીએસ સ્પૂફિંગ વિશે તમને વિગતવાર જણાવીશું. તમે એને વિમાનો પરનો છુપો હુમલો જ સમજો. એના પહેલાં તમારે કેન્દ્રીય મંત્રીના જવાબમાં રહેલી બીજી ખાસ વાત પર જાણવી પડશે. આ જવાબમાં લખવામાં આવ્યું છે કે 2023ના અંતથી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને આદેશ આપ્યો છે કે આવી ઘટનાઓનું ફરજિયાત રિપોર્ટિંગ કરવું, એટલે કે એના વિશે પૂરેપૂરી વિગતો આપવી. વિમાનો પરનો છુપો હુમલો માત્ર દિલ્હીમાં જ નથી, બલકે કોલકાતા, અમૃતસર, મુંબઈ, હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નઈમાં પણ જીપીએસ સ્પૂફિંગની ઘટનાઓ બની છે. આ ઘટનાઓ એક મોટા કાવતરા તરફ ઇશારો કરે છે. આ કાવતરાની વાત કરીએ તો અત્યારે આખી દુનિયામાં એક યુદ્ધ લડવામાં આવી રહ્યું છે. આ એક અલગ પ્રકારનું યુદ્ધ છે, જ્યાં ટેન્કો અને મિસાઇલોની જગ્યાએ કોમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. આ યુદ્ધ જમીન પર નહીં પરંતુ ડિજિટલ દુનિયામાં લડવામાં આવે છે. વાત સાયબર યુદ્ધની છે. રશિયા અને ચીન એમાં ઉસ્તાદ છે. તેઓ દુશ્મન દેશ પર સતત સાયબર એટેક્સ કરતા રહે છે. ચીન દ્વારા ભારત પર સતત સાયબર હુમલા થઈ રહ્યા છે. આ હુમલા ખૂબ જ ભયાનક છે. તમે કલ્પના કરો કે કોઈ હોસ્પિટલમાં સાયબર હુમલો કરવામાં આવે અને એ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રહેલા દર્દીઓને જોખમ ઊભું થાય, આઈસીયુમાં રહેલા તમામ મશીનો જ બંધ થઈ જાય. એટલે જ સાયબર હુમલાના કારણે લોકોના જીવ પણ જઈ શકે છે. સાયબર ક્રિમિનલ્સ હોસ્પિટલોને નહીં પરંતુ એરપોર્ટ્સને પણ ટાર્ગેટ કરે છે. હવે આ જીપીએસ સ્પૂફિંગ કેવી રીતે થાય છે એ તમારે સમજવા જેવું છે. માની લો કે તમે કોઈ પ્લેનના પાયલોટ છો. તમારું પ્લેન દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાનું છે. એર ટ્રાફિક કંટ્રોલે તમને ક્લિયરન્સ પણ આપી દીધું છે કે હવે તમારે લેન્ડ થવાનું છે. બસ એ જ સમયે તમારા સ્ક્રીન પર તમને બતાવવામાં આવે કે તમે દિલ્હી પર નહીં પરંતુ રાજસ્થાનમાં છો. આ કોઈ સાયન્સ ફિક્શન નથી, બલ્કિ એને જ જીપીએસ સ્પૂફિંગ કહેવામાં આવે છે. હવે એ કેવી રીતે કામ કરે છે એ તમે જુઓ. સાયબર હુમલાખોરો સૌથી પહેલાં નકલી જીપીએસ સિગ્નલો બતાવે, જે વાસ્તવિક જીપીએસ સેટેલાઇટ દ્વારા મોકલાતા સિગ્નલો જેવા જ હોય. આ ખોટા સિગ્નલોનો પાવર સાચા સિગ્નલો કરતાં વધારે રાખવામાં આવે છે. હવે પ્લેનનું જીપીએસ રિસીવર્સ સામાન્ય રીતે સૌથી મજબૂત સિગ્નલોને જ સાચા માને છે, જ્યારે ખોટા અને વધારે પાવરવાળા સિગ્નલો રિસીવ પાસે પહોંચે છે. એટલે સાચા અને ઓછા પાવરવાળા સેટેલાઇટ સિગ્નલોને ઓવરરાઇડ કરે છે.
એટલે કે એને દબાવી દે છે. હવે પ્લેનનું જીપીએસ રિસીવર આ નકલી સિગ્નલોના આધારે ખોટી ગણતરી કરવા માંડે. એ મુજબ સ્ક્રીન પર ખોટું લોકેશન અને ટાઈમ બતાવે. પ્લેનના પાયલટને ખ્યાલ આવતો નથી કે તે ખોટા સિગ્નલ પર આધાર રાખી રહ્યો છે, કારણ કે નકલી સિગ્નલો એટલા ચોકસાઈપૂર્વક બનાવવામાં આવ્યા હોય છે કે તમને સાચા જ લાગે. દિલ્હી એરપોર્ટ પર જીપીએસ સ્પૂફિંગનો અનુભવ કરનારા કેટલાક પાયલટ્સે કહ્યું છે કે આ સિગ્નલ ગ્રાઉન્ડ પરથી પ્લેનમાં આવે છે. એ ત્યારે જ થાય છે જ્યારે જીપીએસ જે સિગ્નલ પર કામ કરી રહ્યું હોય એ જ ફ્રીક્વન્સી પર ગ્રાઉન્ડથી બીજું કોઈ સિગ્નલ મોકલવામાં આવે ને એને એ સિગ્નલ મળવા લાગે, જેના લીધે પાયલટને લાગે કે તે એ પોઈન્ટ પર છે, પરંતુ તે ખરેખર તો બી પોઈન્ટ પર હોય, જેને લીધે ક્યારેક ભયાનક સ્થિતિ ઊભી થઈ જાય. વળી કેટલાક પાયલટે એમ પણ કહ્યું કે તેમને કોઈ અવરોધ હોવાની ખોટી ચેતવણી આપવામાં આવી હતી. ખરેખર તો કોઈ અવરોધ જ નહોતો. આ ઘટનાઓ મોટાભાગે એરપોર્ટથી 60 નોટિકલ માઇલના વિસ્તારમાં થઈ અને પાયલટ્સે એટીસી પાસેથી મેન્યુઅલ ગાઈડન્સ લેવું પડ્યું. એક પાયલટે તો નામ ન આપવાની શરતે એમ પણ કહ્યું કે તેણે સળંગ 6 દિવસ સુધી જીપીએસ સ્પૂફિંગનો સામનો કર્યો. સૌથી ભયાનક સ્થિતિ એ છે કે પ્લેન જે જગ્યાએ હોય એનાથી એ 2500 કિલોમીટર દૂર હોય એમ બતાવી શકાય છે. એટલે કે માની લો કે પ્લેન દિલ્હી પરથી ઉડી રહ્યું હોય તો એને પાયલટને દુબઈનું લોકેશન પણ બતાવવામાં આવી શકે છે. આમ તો આ જીપીએસ સ્પૂફિંગ કંઈ નવી વાત નથી, પરંતુ આ પહેલાં યુદ્ધની સ્થિતિમાં જ એ રીતનો ઉપયોગ થતો હતો. મોટાભાગે યુદ્ધમાં દુશ્મનોના ડ્રોન્સ અને વિમાનોને ખતમ કરવા માટે એમ કરવામાં આવે છે. જોકે યુદ્ધમાં મોટાભાગે જીપીએસ સ્પૂફિંગના બદલે જીપીએસ જામિંગની રીત અપનાવવામાં આવે છે, જેથી દુશ્મનોના ફાઇટર જેટ્સને સિગ્નલ જ ન પહોંચે. એટલે એ ફાઇટર જેટનો પાયલટ એકદમ ગૂંચવાઈ જાય. કેન્દ્ર સરકારે આ વર્ષની શરૂઆતમાં જ કહ્યું હતું કે ભારત પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં નવેમ્બર 2023થી ફેબ્રુઆરી 2025 દરમિયાન જીપીએસ સ્પૂફિંગની 465 જેટલી ઘટનાઓ બની છે. મોટાભાગે અમૃતસરથી જમ્મુની વચ્ચે આવી ઘટનાઓ બને છે. ગયા વર્ષે 25મી ડિસેમ્બરે અઝરબૈજાન એરલાઇન્સનું પ્લેન કઝાકસ્તાનમાં તૂટી પડ્યું હતું. એમાં રહેલા 38 લોકો માર્યા ગયા હતા. માનવામાં આવે છે કે રશિયાની એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમે ભૂલથી એ પ્લેનને તોડી પાડ્યું હતું. આ પ્લેન ભૂલથી જીપીએસ જામિંગ અને સ્પૂફિંગના એરિયામાં જતું રહ્યું હતું, જેના લીધે તે ખોટી દિશામાં આગળ વધ્યું અને આખરે રશિયન સિસ્ટમે એને તોડી પાડ્યું. ભારતની પાકિસ્તાન અને મ્યાનમારની બોર્ડર પર જીપીએસ સ્પૂફિંગ થયા કરે છે. મ્યાનમારની બોર્ડર પરથી ચીન તરફથી સાયબર એટેક્સ થાય છે. આ એક ગંભીર જોખમ છે.